ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, એટલે કે પ્રથમ સત્ર પ્રશ્ન બેંક. આજે તમારી જે પ્રશ્ન બેંક તારીખ 31/8/2024 આજે જે તમારી એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટીની ક્વેશ્ચન બેંક એટલે કે પ્રશ્ન બેંકનું આપણે સંપૂર્ણપણે સંસ્કૃતનું જે પેપર છે આ એનું ગુજરાતી અનુવાદ સાથે પૂરેપૂરું હું સોલ્યુશન કરીને તમને આજે આ વિડીયોની અંદર જણાવીશ. વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં જો તમે ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો વિડીયો તમે બીજી કોઈ યુટ્યુબ ચેનલ અથવા કે કંઈ પણ નહીં જો, કેમ કે સંસ્કૃત સાથે જે છે ગુજરાતી અનુવાદ અને ગુજરાતી ટ્રાન્સલેટ કરી તમને હું સમજાવીશ. તો સમાવિષ્ટ પ્રકરણ 1 થી 5 જે પ્રકરણમાંથી તમને પૂછવામાં આવેલું છે. તો ચાલો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, ડાયરેક્ટ આપણે સોલ્યુશન તરફ જઈએ. સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1. તમે જોઈ શકો કે આપેલ વાક્યનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ. હવે એક વિભાગનું અનુલેખન કરવાનું છે. હવે તમારી શાળામાં કયા વિભાગ પૂછાય એ મને નથી ખ્યાલ, પણ હું તમને જે પાંચે પાંચ કેટલા છે ટોટલ વિભાગ 5 વિભાગ છે એ પાંચે 5 વિભાગનું હું તમને હમણાં સોલ્યુશન કરીને બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે કે તસ્યા કા વિશેષતા અસ્તિ. તો અહીંયા આ વાક્યનું અનુલેખન કરવાનું છે. તો આપણે અનુલેખન જોઈ લઈએ એનું. હવે તમે અહીંયા જોઈ શકો છો અનુલેખન ગુજરાતીમાં વિભાગ એ છે તસ્ય કા વિશેષતા અસ્તિ. તો એની જવાબ શું છે? એની વિશેષતા શું છે? બીજું છે ભવતી સમૃદ્ધિ અનુકૂળ વૃદ્ધિ, એટલે કે સમૃદ્ધિ થાય છે અને માનવ જાતિની વૃદ્ધિ થાય છે. પછી આપણે નેક્સ્ટ જોઈએ, વત્સ્ય અદ એટલે કે વૈદસી વાગ્ન ભટ્ટ અસ્તિ, એટલે કે વૃક્ષની જે વેદ ઋષિ વાઘ ભટ્ટ છે અને એકમ એવા પ્રશ્ન પૂછતી તે ફક્ત એક જ પ્રશ્ન પૂછે છે અને ભવત ગૃહ કાર્ય બહુદ દોષ, એટલે કે તમારા હોમવર્કમાં ઘણી ખામીઓ છે. હવે વિભાગ બીજા તરફ જઈએ. તો એની અંદર તમને પૂછવામાં આવેલ છે કે દુષ્યતિ કુસંગ ગચ્છતિ ગોઠમ, એટલે કે ખેડૂત સંતોષ પામે છે અને સભા તરફ જાય છે. બીજું છે કિસ્ન દેશંતી, એટલે કે તે શું નથી બતાવતો. અને ત્રીજું છે યત ઋતુ અનુસાર ભોજન કરોતી, એટલે કે જે વ્યક્તિ ઋતુ પ્રમાણે ભોજન કરે છે એ. અને એટલે કે વન ગચ્છતી વૃક્ષ ઉપવસતી, તે જંગલમાં જાય છે અને વૃક્ષ નીચે બેસે છે. પક્ષી દ્વારમ અટકતી, એટલે કે પંખી દરવાજે ઉડાન ભરે છે. હવે ત્રીજા વિભાગ તરફ જઈએ તો પુન વધતી કોડ રૂક, તો અહીંયા તે વારંવાર કોરુક કહે છે. અને બીજું છે તસ્ય જ્ઞાનાર્થ અને ગણના, એટલે કે ધનગણના કરો, હું તેની જ્ઞાન માટે ધનગણન કરી રહ્યો છું. રૂ વર્તમાન પત્રે વાર્તામ આગચ્છતિ, એટલે કે કાલે સમાચાર પત્રમાં સમાચાર આવશે. એકાકી ખલુ ખીનોડમ, એટલે કે હું એકલું છું અને ખરેખર દુઃખી છું. દદામી દુપ્ય, એટલે કે તુબ્ધ્ય બહુધામને, હું તમને ઘણું દાન આપીશ. હવે વિભાગ 4 તરફ જઈએ. ભાર્યા સ ભોજન ન કરોતી, એટલે કે શું તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા, એટલે કે વ્યર્થમાં કરોતી, બિનજરૂરી કામો ના કરો. અને પછી આપણે નેક્સ્ટ જઈએ તો નેક્સ્ટ છે તથ્થગણ, એટલે કે તથ્થગણનાઘાન ભવિષ્યંતિ, એટલે કે પછી ગણનાનું જ્ઞાન આવશે. અને ચણ્યા સ્વીકારતી પીરવે, એટલે કે પીવરે નિરમ, એટલે કે ચણા લો અને પાણી પીઓ. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ તો તોહી, એટલે કે તહી કૃપયા દે યંત્રે દંધાતું, એટલે પછી કૃપા કરીને 2 સાધનો આપો. હવે છેલ્લું વિભાગ છે વિભાગ 5મું છે ગૃહમાં આગમ્ય વાર્તાલાપ કરોમી, ઘરમાં આવીને હું વાત કરીશ. બહુને રૂપિયકાણી પ્રાપોતી, તો અહીંયા તે ઘણી બધી રૂપિયાઓ મેળવે છે. અને છેલ્લું છે હિત ભુક્ત મિત ભુક્ત ઋતુ ભુક્તિ ઇતિ, જેણે યોગ્ય મર્યાદિત અને ઋતુ પ્રમાણે ખોરાક લીધો. હવે તમારે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ પણ પ્રશ્ન તમારો બીજો હોય તો આપણી વોટ્સઅપ ગ્રુપ છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેમાં તમે જોઈન થઈ જજો અને કોઈ પણ પ્રશ્ન તમારો રજૂ કરી શકો છો. હવે નેક્સ્ટ વિભાગ અને નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હવે પ્રશ્ન નંબર બીજો છે, એટલે કે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો કોઈ પણ એક વિભાગના. તો અહીંયા ટોટલ વિભાગ આપણે જોઈએ તો વિભાગ પહેલો છે, બીજો, ત્રીજો, 3 વિભાગના આપણે પ્રશ્ન જવાબ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બીજો છે આપેલ પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખો. વિભાગ એ તરફ જઈએ તો પ્રશ્ન છે
મેઘો વરસતી તથા કી પ્રવૃત્તિ, એટલે જવાબ છે તથા જલ પ્રવૃત્તિ. અને આપણે ગુજરાતી અનુવાદ સાથે મેં તમને કીધું કે મેઘ વરસે ત્યારે શું વહે છે, ત્યારે પાણી વહે છે. એ સાથે પણ સોલ્યુશન મેં કર્યા છે. અને સાથે પ્રશ્ન નંબર બીજો છે, એટલે પ્રશ્ન પેટાનું બીજો પ્રશ્ન છે, વિગયતી શબ્દ છે સામાનાર્થી શબ્દ ક, જવાબ પક્ષી અને દ્વિજ, એટલે વિગ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે, પંખી અને દ્વિજ. અને પ્રશ્ન ત્રીજો છે, કળ રૂક અર્થાત કિમ, એટલે કે જવાબ છે કોળ રૂક અર્થાત રોગ. કોરુકનો અર્થ શું છે, આનો અર્થ છે કે કયા રોગ. પછી પ્રશ્ન ચોથો છે, હાસ્ય યોગ ઇતિ પાઠ અનુસાર યંત્ર કા વિશેષતા અસ્તિ, એટલે કે જવાબ છે યંત્રસ્ય વિશેષતા તસ્ય હાસ્યમયી સંવાદ અસ્તિ, એટલે હાસ્યરોગ પાઠ મુજબ યંત્રની શું વિશેષતા છે, યંત્રની વિશેષતા તેનું હાસ્યમય સંવાદ છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી હું સાથે નથી કહેતો, તમે સ્ક્રીન ઉપર જોઈ લેજો અને અનુવાદ સાથે કરજો, કેમ કે વિડીયો લાંબો થઈ જશે, હજી ઘણા પ્રશ્નો બાકી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય, એટલે કે સ્ત્રી. હવે વિભાગ બીજો છે. પ્રશ્ન છે પહેલો, નીરકંદા પ્રવૃત્તિ, એટલે કે જવાબ છે નીર વર્ષાકાલે પ્રવૃત્તિ. પ્રશ્ન બીજો છે, વિપુલે ગંગને ક વિહરતી, એટલે કે વિપુલે ગંગે વિગ વિહરતી. ત્રીજું છે, પ્રશ્ન કુશક કુસ્ત્ર ગજથી અને કુશક ક્ષેત્રે ગચ્છતી, જવાબ છે એનું. પ્રશ્ન ચોથો છે, હિત ભુક્ત અર્થાત કિમ, એટલે કે જવાબ છે હિત ભુક્ત અર્થાત ય હિત. અહીંયા તમે આ પ્રશ્ન છે અને સાથે આ જવાબ લખેલા છે, અને જવાબ અહીંયા તમે જોઈ શકો છો, આ પૂરો જવાબ છે. હવે નેક્સ્ટ જઈએ, નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ. અને પ્રશ્ન, ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય, જવાબ ગોધિકા. ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય, ગોધિકા કહેવાય. વિભાગ 3, પ્રશ્ન ય મિત ભોજન કરોતી સ કીધું, એટલે જવાબ છે સસ્વસ્થ ભવતી. અને ચોથું છે, નેક્સ્ટ ખ્યાલ નથી કયો છે. પ્રશ્ન, ઋતુભુક્ત અર્થાત કિમ, એટલે કે જવાબ છે ઋતુભુક્ત અર્થાત ય ઋતુ અનુસાર ભોજન કરોતી. અને પ્રશ્ન નેક્સ્ટ છે, ચટકા કૂત્ર નિવસતી, એટલે કે ચટકા ઉગસે નિવસતી. નેક્સ્ટ પ્રશ્ન છે, કુશક કથા ગોજતી, એટલે કે ગચ્છત, એટલે કુશક પ્રાપ્ત કાલે ગોઠ અચ્છતી. અને કમ્પ્યુટરને સંસ્કૃત में क्या कहते हैं, તો જવાબ છે સંગણક. અહીંયા જવાબ આવશે સંગણક. હવે ત્રીજો વિભાગ છેલ્લો, આ પ્રશ્ન બીજાનું છેલ્લું વિભાગ છે. ત્રીજો પ્રશ્ન પહેલું છે, એની અંદર મિત ભોજન કરોતી સ કીધું સસ્વસ્થ ભવતી. બીજો પ્રશ્ન છે, ઋતુભૂત અર્થાત કેમ, એટલે ઋતુભૂત અર્થાત ઋતુ અનુસાર ભોજન કરોતી. પ્રશ્ન ત્રીજો છે, ચટકા કૂત્ર નિવસતી, એટલે ચટકા વૃક્ષો નિવસતી. ચોથું છે, કુશક કંદા ગોચતી, એટલે કે કુશક પ્રાત કાલે ગોઠ ગચ્છતી. અને નેક્સ્ટ છેલ્લું છે, પાંચમું, કમ્પ્યુટરને સંસ્કૃતમાં ક્યાં કહેते ગણખંડ, એ તો આવી ગયું ફરીથી. હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ. હવે ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નની અંદર છે, શિક્ષકે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેનું શ્રુત લેખન વિદ્યાર્થીઓને કરાવવું. અહીંયા શ્રુત લેખન કરવાનું છે. વિભાગ એ, પ્રેરક, અને પછી આ વિભાગ બીજો છે, અને ત્રીજું છે, અને ચોથું પણ છે, અને પાંચમું પણ છે. હવે આ 5 વિભાગના આપણે જવાબ જોઈ લઈએ. હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈ લઈએ. હું તમને તમામ વિભાગો સંસ્કૃત શબ્દ સાથે ઉપાયો ગુજરાતી ભાષામાં પણ સમજાવીશ. હવે આપણે જોઈએ કે વિભાગ 1 છે, એની અંદર આપણે જોઈએ કે સોફા એટલે સંસ્કૃતમાં શું કહેવાય, ઉપવેશનમ, એટલે ગુજરાતીમાં સોફા કહેવાય. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તો તમે જોઈ શકો છો અહીંયા વિકાસ એટલે કે સંસ્કૃતમાં વિકાસ કહેવાય, ગુજરાતીમાં વિકાસ કહેવાય. પછી છે કંકતમ, સંસ્કૃતમાં કહેવાય કર્ણાટક, એટલે કંટક ગુજરાતીમાં કહેવાય. અને કાંટો हलमपी, એટલે કે હલમપી સંસ્કૃતમાં હલમપી શબ્દ का संस्कृत रूप नहीं मिलता, गुजराती आ शब्दનું સંસ્કૃત રૂપ ઉપલબ્ધ નથી. સંતુષ્ટિ એ સંતોષ પામ્યો છે. હવે તમારે આ પ્રશ્નનું મને કમેન્ટની અંદર જવાબ આપવાનું છે. પછી છે નેક્સ્ટ, સંસ્કૃત વ સંતુષ્ટિ અસ્તિ, એટલે ગુજરાતીમાં કહેવાય તે સંતોષ પામ્યો. વિભાગ બી તરફ જઈએ તો રોડ લેપ, એટલે કે ગુજરાતીમાં પણ રોડ લેપ કહેવાય. અને સંસ્કૃતમાં જવાબ આપે દીપનલ, દીપનલ કહેવાય. સમૃદ્ધિ એટલે કે સંસ્કૃત, અને ગુજરાતીમાં કહેવાય સમૃદ્ધિ. અર્ગલમ એટલે અર્ગલમ, સંસ્કૃતમાં જવાબ આવે અર્ગલમ, અને ગુજરાતીમાં તાળા એટલે મીઠી મીઠી બાતો, મીઠી મીઠી વાતો. સંસ્કૃત મધુરા એટલે કથા, ગુજરાતીમાં કહેવાય મીઠી મીઠી વાતો પૂછતા હોય એને કહેવાય મધુરા. આ પહેલે આવી ગયું છે, સોરી. પછી સંસ્કૃત પૂછતી એટલે કે ગુજરાતીમાં કહે કે પૂછે. અને ગેંદ એટલે સંસ્કૃતમાં કહેવાય ગંદૂક, અને ગુજરાતીમાં કહેવાય ગેંદ. અને અંટીપેટિકા ગુજરાતી એટલે સંસ્કૃતમાં, અને સંસ્કૃતમાં એનું જવાબ છે દ્વાર હું તાસની, એટલે અગ્નિકાશ, અને ગુજરાતીમાં દીવા બત્તી કહેવાય, દોરણ. અને સંયમ, સંસ્કૃતમાં સંયમ કહેવાય, અને ગુજરાતીમાં પણ સંયમ કહેવાય.
કોરુક એટલે સંસ્કૃતમાં કોડ રૂપ કહેવાય અને કોણ રોગ ગુજરાતી કોરો એટલે કે કોનો રોગ કહેવાય. આનંદ મિલતા હૈ એટલે કે આનંદ મળે છે, સંસ્કૃત સુખ લભતે, સુખ લભતે જવાબ આવે સંસ્કૃતમાં કહેવાય, અને સુખ પ્રાપોતી ગુજરાતીમાં આનંદ મળે છે. હવે વિભાગ 4 તરફ જઈએ તો પત્રપાર એટલે કે પત્રપાર સંસ્કૃતમાં કહેવાય, પત્રપાર ગુજરાતીમાં કહેવાય ડાકમાં આવતા પત્રોનું ભરાવ. પછી છે નિશ્રેણી એટલે સંસ્કૃતમાં કહેવાય શૃંખલા એટલે ગુજરાતીમાં શ્રેણી કહેવાય. પછી છે નિંબુકમ એટલે કે નિંબુકમ સંસ્કૃતમાં કહેવાય નિંબુકમ ગુજરાતીમાં લીંબુ કહેવાય. ફિરસે ફરીથી એટલે સંસ્કૃતમાં કહેવાય શું પૂર્ણ ગુજરાતીમાં ફરીથી કહેવાય. ભવિષ્ય એટલે સંસ્કૃતમાં ભવિષ્યથી કહેવાય અને ગુજરાતીમાં ભવિષ્ય કહેવાય. આ હિન્દીના શબ્દો છે સંસ્કૃતમાં ઉમેરી અને સાથે ગુજરાતી પણ આપણે જોઈ રહ્યા છીએ. વિભાગ 5 છેલ્લો વિભાગ યાત્રા ભાષા એટલે કે યાત્રા ભાષા संस्कृत में यात्रा भाषा गुजराती में प्रवास भाषा लेटर बॉक्स અને લેટર બોક્સ. સંસ્કૃત પત્ર પેટિકા એટલે ગુજરાતીમાં પત્ર પેટી કહેવાય. કાર્યયોગ એટલે કે સંસ્કૃતમાં કહેવાય કાર્યયોગ્ય ગુજરાતીમાં ખરીદી માટે યોગ્ય મેં ઉદાસ છું એટલે કે હું ઉદાસ છું. સંસ્કૃત અવિષણેશન એટલે કે વિષણ અસ્મિ ગુજરાતીમાં કહેવાય હું ઉદાસ છું ઉપલબ્ધતા. અને છેલ્લું છે સંસ્કૃત ઉપલબ્ધિ એટલે ગુજરાતીમાં કહેવાય ઉપલબ્ધતા. હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર જે ચોથો છે સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ. ઉદાહરણ મુજબ વાક્ય રચના એટલે કે ઉદાહરણ છે એતંતિ અસ્તિ પુસ્તકમ એટલે કે પઠનમ અને એતત પુસ્તક પાઠ્યમ અસ્તિ. આ પહેલું છે. હવે એતતિ અસ્તિ એટલે કે પાનમ કે જલમ આવશે તો અહીંયા જલમ આવશે. બીજું છે એતતિ અસ્તિ એટલે નિમુગમ આવશે. ત્રીજું છે એતતિ અસ્તિ સ્થાનમ આવે એટલે કે ભ્રમણમાં આવશે. અને અસ્થિ એટલે કે પ્રયાણમ આવશે. અને પાંચમું છે એતતિ અસ્થિ એટલે કે દર્શનમ આવશે. વિભાગ બીજો છે આપેલા ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. ઉદાહરણ વધતી એટલે કે વધ્યસ્તિ અને વધ્યસ્વામી એટલે પઠતી એટલે શું આવશે પઠ્યસ્તિ અને રુધિતિ એટલે કે વધ્યસ્તમી. આવી રીતે તમારે ઉદાહરણ લખવાના છે અને અહીંયા આ સહેલા છે. બાકી તમને જો અઘરા લાગતા હોય તો કમેન્ટની અંદર મને જણાવજો અથવા આપણી ગ્રુપની નીચે લિંક આપેલી છે એમાં જોઈન થઈ જજો અને કોઈ પણ પ્રશ્ન હોય તમારું જણાવજો. પછી છે વિભાગ ત્રીજો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ચાય પીંબુ ભાવન ચાય પીંબતું કાવ્ય લીખતું એટલે કે ભાવન ચાય એટલે કે લીખતું શ્લોક વધ. આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. પછી છે પ્રશ્નો સૂચના મુજબ એટલે પ્રશ્ન નંબર 5 છે સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ. નીચેના શબ્દો સંસ્કૃતમાં લખો. ખેતર તો આ શબ્દો જે છે તમારે હું તમને સોલ્યુશન કરી બતાવી દઉં. હવે પહેલું છે અહીંયા તમારે ખેત તો અહીંયા સંસ્કૃતમાં ક્ષેત્રમ કહેવાય. બીજું છે બેલ એટલે કે બળદ એટલે વૃષમ કહેવાય. આવી રીતે તમને સોલ્યુશન કરી આપ્યા છે. ત્રીજું છે મજાક એટલે મજાક પરિહાસ કહેવાય. ચોથું છે દુકાનદાર એટલે કે આપણી કહેવાય. દુઃખ એટલે કે દુઃખમ કહેવાય. પછી છે ખડે છે એટલે કે ખીચતા પ્રસન્નતા ખુશી ખીચતા કહેવાય સંસ્કૃતમાં, ગુજરાતી ખેંચે છે. અને બીજું છે વાવે છે એટલે કે સંસ્કૃતમાં વધતી કહેવાય. અને ત્રીજું છે નમક કરે છે એટલે કે ઝુકતા એટલે કે સંસ્કૃતમાં શું કહેવાય નમતી ઝુકતા. અને ચોથું છે તરે છે એટલે કે તારતી તૈરતા. આવી રીતે તમારે સોલ્યુશન આપેલા છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ત્રીજો છેલ્લો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું. જય હિન્દ.